સુહાગરાતને દિવસે જો લોડો ભરવામાં મહેનત કરવી પડે ને તો સમજી લેવાનું કે પહેલો લોડો તમારો લીધો છે, ને જો ફકફક અવાજ આવવા મળે ને તો સમજી લેવું તમારી પહેલાં કોઈ મોટાનો લઈને આવી છે. મેં કોઈનો લોડો લીધો નથી પણ મને અનુભવ છે. મને એક મારો ફ્રેન્ડ મળ્યો તો મને કે ભાભી તમારા મેરેજ થઈ ગયા? મીધો હા. તો મને કે મારા ભાઈ શું કરે? મેં કીધું જોની શિયાળો છે તે વાકી રાખીને છોડ દે ને જલસા કરે. જે બધા છોકરાઓ ખોટું બોલતા ને બિલકુલ સાચો જવાબ આપજો મને કોમેન્ટમાં કે ફેમિલીની વચ્ચે બેઠા હોય ને ગર્લફ્રેન્ડનો ફોન આવે તે તમે શું કહો? હા હું તો આ કામમાં છું ને તમે ક્યાં છો ને એના ફ્રેન્ડનું નામ લઈને બોલે હોય ગર્લફ્રેન્ડ. કોણ કોણ આવું કરે છે ને કોની કોને યારે થયું છે? આવું થયું જ હશે બધા યારે, કોક હારે જ નહીં ગયું હોય. ત્યારે તમે મારા આગલા વિડીયોમાં એક ફ્રેન્ડે કોમેન્ટ કરી છે કે ભાભી તમે પહેલી વાર કરવા ગયા તે તમે કેટલા ઇંચનો લોડો લીધો હતો? તો પહેલાં તો એક તો બીકમાં કરવા ગયા હોય, પહેલી વાર કરતા હોય ત્યારે ત્યાં ઇંચ માપવાના ન હોય કે કેટલા ઇંચનો હોય, ને ત્યારે ખબર પણ ન પડતી હોય કે કેટલા ઇંચનો છે. મારા આગલા વિડીયોમાં એક ફ્રેન્ડે કોમેન્ટ કરી છે કે ભોસું જોવામાં નાન્યું હોય લોડા લઈ લે મોટા. તો પહેલાં નાન્યું જ હોય તો ભરાવીને મોટી કરી દે. પેલા નાન્યું જ હોય. મારા એક ફ્રેન્ડે મને પૂછ્યું કે ભાભી પતલી હોય તો શોધવાની મજા આવે કે જાડી હોય તો? તો મેં એને કીધું કે જાડી હોય કે પતલી લોડો ખમ્મી જોઈ એમાં મજા આવે, ને મારી જેવી જાડી હોય તો વધારે મજા આવે જરીક. ઘણા એમ કહે ને કે પેલો પ્રેમ ભૂલાય નહીં ક્યારે, તો ભૂલાય ક્યાંથી? એ દિલય તોડે ને સિલય તોડે. જ્યારે લોડો લઈને ત્યારે વ્યક્તિ યાદ આવી જ જાય, સીલ તોડવા વાળો. એટલે છે ને જે પહેલેથી પકડો હોય ને એને જ પકડીને રખાય, કઈ યાદ કરવાની મગજમારી જ નહીં કોઈને. બિઝનેસમાં ભાગ રખાય, ધંધામાં ભાગ રખાય, પણ વોઇસમાં ક્યારેય ભાગ ન રખાય. કેમ કે એમાં ફાવે ઈ જ તે મોટો લોડો હોય ને ઈ જ ફાવે. નાના બિચારા ટીચુક કરીને વયા છે. મારા એક ફ્રેન્ડે મને પૂછ્યું કે ભાભી કે શોધતી વખતે આખું કેમ બંધ થઈ જાય? તો મેં એને જવાબ આપ્યો કે ડૂટી સુધી લોડો ભરાવી દે તો આખું તો બંધ થઈ જ જાય, કેમ કે ક્યારેક મારી પણ થઈ જાય. મારા એક ફ્રેન્ડે કોમેન્ટ કરી છે કે ભાભી તમે શોધો ત્યારે કયું તેલ વાપરો? તો તેલ તો હવે નવા હોય ને એને વાપરવાનું હોય. અમારું તો હવે રાઉસ થઈ ગયું એટલે ભરાવ એટલે આખો હોયો જાય. પહેલાના જમાનામાં એવી કહેવત હતી કે એક મયાનમાં બે તલવાર ન જાય, પણ અત્યારે તો એક ભોસું હોય બબે ત્રણ લોડા ભરાવી દે, ને એ પણ મેં રિયલી જોયેલા છે માણસોને. ત્યારનો જમાનો જ અલગ છે. મારા એક ફ્રેન્ડે કોમેન્ટ કરી હતી કે ભાભી તમે કરો ત્યારે ફક અવાજ આવે છે? તો એવો અવાજ તો નથી આવતો, પણ ક્યારેક લોડો ડૂટી સુધી વયો જાય ને તો આ ઈ એવો અવાજ આવે છે, ને આ મારો રિયલ અનુભવ છે. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમને આખો લોડો ગળાવે તો મજા આવે કે ઉપરથી કરે તો મજા આવે? તો આ પ્રશ્ન છે ને તમારી ગર્લફ્રેન્ડને પૂછવાનો, કરતા હોય ને ત્યારે. ને મારા હિસાબથી તો આખો ભરાવે તો મજા જ આવે, અને નો ભરાવા ગયો તો ભરાવી તો દે જ આખો. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમારો એટલી રાઉસ થઈ ગઈ કે આખો વયો જાય. રાઉસ તો થઈ જ જાય ને, 8-9 વર્ષ થઈ ગયા, ને નો જાતો હોય ને તોય પરાણે ગોદા મારીને આખો નાખી તો દે. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમે કે નવા હતા ત્યારે કયું તેલ વાપરતા? તો અમે તો કોકોનટ વાપરતા, કેમ કે બોટલેથી નાખે લાગ આવે ને. માથામાં ઈ તેલ વાપરવાનું, કરવામાં ઈ તેલ વાપરવાનું. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી કે કેટલા રાઉન્ડ ખમી શકે ને કેટલા ઇંચનો લોડો લઈ શકે? તો મારી હિસાબ છે તો 8-9 ઇંચનો લોડો તો લઈ શક્યું હોય. ને મેં મારું કહું કે રાઉન્ડની વાત, તો રાઉન્ડ તો હું બે માર્યા છે, ત્રીજાની કભી ટ્રાય નથી કરી, પણ બીજા રાઉન્ડમાં પૂરા તો થઈ જ જાય. ટીવી ગમે એટલા ઇંચનું હોય પણ એનો રિમોટ 6 થી 7 ઇંચનો જ હોય,
એમ ભાભી કે છોકરી ગમે એવડી હોય પણ એને લોડો તો 6 થી 7 ઇંચનો જ જોઈએ ને વધારે મોટો લેવા જાય ને તો ફાટી રહે. અત્યારના જમાનામાં બોટલ પણ સીલપેક નથી આવતી ને તમે ભોસું ગો તો સીલપેક, પણ સીલપેક રેવા ગયો તો જડે ને. ભોસું જોઈ નથી ને લોડા ભરાવ્યા નથી. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમે કેવડો લોડો લઈ શકો, તો 8-9 ઇંચનો લઉં છું. એનાથી મોટાની કભી ટ્રાય નથી કરી એટલે ખબર ન હોય ને. એનાથી મોટો લેવા જવાય નહીં, ફાડી નાખે. કેવા કેવા સવાલ પૂછીએ છે. એક ફ્રેન્ડે કોમેન્ટ કરી હતી કે ભાભી તેલથી ફાયદો શું? તો તેલ છે ને સિકાસ વાળું હોય, નાખો ને એટલે આખો ગળી જાય, મહેનત ન કરવી પડે, ડૂટી સુધી વયો છે ને એમાં જ મજા છે. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમે લોડો ડૂટી સુધી કેટલી વાર લીધો? તો જઈ કરવા ગયો ને તો એ ડૂટી સુધી જ નાખી દે, ના પાડો ને તોય, ને એમાં જ મજા છે. એક ફ્રેન્ડની કોમેન્ટ હતી કે ભાભી તમારી ભોજમાં તમે 2 લોડા લઈ શકો? અરે 1 લોડો લઈ તોય ફાટી રે, એમાં 2 ક્યાં લેવા જવા? કેવી કેવી કોમેન્ટ કરે. ભાભીઓ ગમે એટલું ઇંગ્લિશ બોલતી હોય પણ લોડો ડૂટી સુધી ગાલી દે ને એટલે અ આ ઈ એવો જવા જાવે. આ બધા અનુભવ બોલે. 2 इंच गहराई 2 मिनट का मजा, 2 बूंद गिरने पे 9 महीने की सजा, तो हमेशा गाड़ी हेलमेट पहन के चलाया कीजिए. आपकी वजह से किसी को 9 महीने की सजा हो जाएगी भाई.